નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા તાલુકામાં જળ સંચય અને ગ્રીન એનર્જી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જંગર ગામને ગુજરાતનું નવું સોલાર વિલેજ બનાવવામાં આવ્યું છે અને સાથે જ 45 ગામોમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુકાવાવ વિસ્તારમાં જંગર મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને સોલાર વિલેજ, ગ્રામ્ય તળાવના લોકાર્પણ અને જળ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુકાવાવ વડિયા તાલુકાના કુલ 45 ગામોમાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું સંયુક્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જળ સંરક્ષણના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા CSR ફંડ હેઠળ અંદાજે ₹6.5 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી તળાવ ઊંડા ઉતારવા માટે 45 હિટાચી મશીનની ફાળવણી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે. જંગર ગામમાં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અને ગામના દાતાશ્રીઓના સહયોગથી દરેક ઘરમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે જંગર હવે 100% સૂર્ય ઉર્જાથી ચાલતું સોલર વિલેજ બન્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે જળ સંરક્ષણના કાર્યો ભવિષ્યની પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને સૌના સહકારથી જ જિલ્લાનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. મિત્રો, અમરેલી વિધાનસભા તો થશે, પણ ભવિષ્યમાં આપના આશીર્વાદ હશે તો અમરેલી જિલ્લો પણ બની જશે. એ પ્રકારે આખા જિલ્લાની અંદર તળાવની કામગીરી માટે આપણે આગળ વધી રહ્યા છે. પ્રથમ તાલુકો એવો છે કુકાવાવ તાલુકો, એક સાથે 45 તળાવ થશે. પણ મેં નક્કી કર્યું તો 1 પણ રૂપિયો ખેડૂત પાસેથી લેવાનો નથી. સંપૂર્ણ ખર્ચ એ સરકાર દ્વારા કરવામાં આવશે. એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે.